નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે। શહેરના મધ્યબિંદુ સુરસાગરના મધ્યમાં સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે સુવર્ણજડિત 2023 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વ લોકાર્પિત કરવામાં આવી અને વડોદરા ટુરિઝમની નવી આકાર લેતી સર્કિટનું મહત્વનું કેન્દ્ર બન્યું ગયું। એક સમયે જેનું નામ ચંદન તલાવડી હતું એવા સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનો ઇતિહાસ ખૂબ રોચક છે। 1996માં ઉનાળા સમયે સુરસાગરની સફાઈ હાથ ધરવામાં આવી ત્યારે સુરસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય એવું સ્ટ્રક્ચર દેખાયું। ત્યારે ભોલે ભક્ત ધારાસભ્ય યોગેશ પટેલને સાવલીવાડા સ્વામીજીની યાજ્ઞા યાદ આવી। સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ વડોદરાના દેવાધિદેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રિએ શિવજીની સવારી નીકળે એવી ઈચ્છા દર્શાવી હતી। 2013થી શિવજીની સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો। પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવ ભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ આવી। 2023થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાનું બન્યું। તારીખ 26/2/2025 બુધવારના રોજ મહાશિવરાત્રિની બપોરે 3:30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોથી પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ, દાંડિયા બજાર થઈ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે। જ્યારે 7:15 કલાકે મહાઆરતી યોજાશે જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે, જેની આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ, મેયર પિંકીબેન સોની, બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિખિલ ગાયકે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। પ્રતિમા બનાવવાનું પ્રતિહાર કર્યો, બાદમાં લેવામાં આવ્યું। ત્યારબાદ આને સુવર્ણ જયમઢી કરી અને સાથે જે શિવ પરિવાર છે તે શિવ પરિવારની જે પંચધાતુની બનેલી પ્રતિમાઓને પણ સુવર્ણમંડિત કરી અને દર વર્ષે આ રીતે શિવરાત્રિના મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। સમગ્ર વિશ્વમાં પૂરે બેઠેલા લોકો, પૂરે બેઠેલા શિવ ભક્તો આ મહોત્સવનું બને છે અને પોતે જ્યાં બેઠા છે ત્યાંથી આપ સૌ મીડિયાના માધ્યમે પણ જોડાઈ અને ભગવાન શિવના આશીર્વાદ સમૃદ્ધિનો અનુભવ પ્રાપ્ત કરે છે। ત્યારે શહેરને આ વૈભવ અપાવનાર, આ સંવાદ કરનાર જેમના વિચાર આવ્યો અને એમના ગુરુના આશીર્વાદથી જે યોગેશ કાકાએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું અને આજે કહી શકાય કે એક મહાકુંભ બની ગયો છે શિવરાત્રિની શિવજીની સવારી, જેમાં શહેરના 25 થી 26 લાખ જનતામાંથી 12 થી 7 લોકો આ દિવસે આ મહાઆરતીનો ભાગ બનતા હોય છે। ત્યારે પ્રતિવર્ષ આ કરવામાં આવતા આયોજનનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। હું આગામી મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું અને ઈશ્વર આપણા વડોદરા શહેરના નેતૃત્વ અને પ્રત્યેક જીવ કે જે ખરેખર શિવનો અંશ છે આ બધાને આપણી જ્યાં સુધી અનંતકાળ સુધી વડોદરા શહેરની ધરતી પર આવો આ પવિત્ર મહાશિવરાત્રિના પર્વનો ઉજવણી થતી રહે અને આપણી પેઢી દર પેઢી જેવી રીતે આપણે આપણા સંસ્કારો અને આપણી સમૃદ્ધિ આપણા સંતાનોને વારસામાં આપતા હોય છે ને, એવી રીતે આ આપણી સાંસ્કૃતિક અને આપણી આ ધાર્મિક જે રાષ્ટ્રવાદ છે આપણા